બકરા લઈને જતો તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારા એક નાનકડા વ્લોગમાં। સવારમાં થઈ ગયો રેડી, કારણ કે જવાનું છે ખેતર। નીકળી ગયા ઘોડો લઈને, આવી ગયું વાઘા દાદાનું ખેતર। જોતા જોયું વાઘા દાદાનું નાનું એવું તલાવડું આવી ગયું। વાડીએ તો પહોંચી ગયો અને આયો કાળિયો લાડ કરતો એનું મોઢું દેખાડવા। કાળુ જોડે થી તો આવી ગયો મોઢું જોઈને, ને અહીંયા અજીતભાઈ ને અજયભાઈ આપણે દવા છાંટતા હતા। કેમેરો અજીતભાઈ બાજુ કર્યો તો અજીતભાઈ ને શરમ આવી, અને અહીંયા મારો ભાઈ દવાનો પંપ ફેરવવા માંડ્યો। વળી પાછું મને યાદ આવી ગયું, આપણી જોડે સફરજન હતા, આપણે ભાઈ સફરજનનો ટેસ્ટ કરી લીધો પાણીમાં। કેમેરો પાણીમાંથી કાઢ્યો તો અજીતભાઈ ભાગવા માંડ્યા। વાડીએ થી તો આપણે આવી ગયા, કેમ કે આપણે જવાનું છે ધોળકા। વળી પાછો બેસી ગયો ઘોડા ઉપર ને ચડાઈ દીધા ચશ્મા। ઘોડાની લગામ મૂકી દીધી છૂટી ને પકડી દીધા ચાચાની દુકાને। લઈ લીધા કપડા ને આવી ગયા આપણે ફોન ની દુકાને। લઈ લીધું આપડા અડધા સફરજન માટે કવર। આવી ગયો રોયલ મેડિકલ, કોઈ દેખાયું નહીં તે ઠંડુ પાણી પીને પાછા। ફાઇનલી ધોળકાથી બધી ખરીદી કરીને આવી ગયો આપણી હવેલી, ને હવે આપણે જઈએ આપણી વાડી બાજુ। હવેલી થી તો નીકળી ગયો આપણી વાડી બાજુ ને જોતા જોયું તો અહીંયા આપણા ગામનો ડોન બકરા લઈને જતો તો। એક ડોન તો જયો ને અહીંયા બીજા બે ડોન આવી ગયા। આ મીઠું ડોન તો કાતરિયા ખાય છે, મને લાગે છે એ પણ બકરા ચારવા આવ્યો લાગે છે। જતા જોયું તો આપડા વ્લોગર અજયભાઈ ને વિશાલભાઈ ગુલાબની કલમું લઈને જાય છે। ગામમાં પહોંચે રાવતભાઈ તો પકોડી ખાઈ લીધી। પહોંચી ગયો વાડીએ ને ફેરવી દીધો કણિયો। જાસુ વિનતા સુરત દાદા સામું જોયું તો લાગ્યું કે ઉનાળો આવી ગયો લાગે છે હવે। વળી પાછું યાદ આવી ગયું કે તમને હું અડધું સફરજન બતાવી દઉં, કેમ કે તમે જોયું જ નહીં હોય। ફાઇનલી જાસૂદ તો આપણે વીણી લીધા, પણ તમે ફોલો કર્યા વગર ના જતા હો।